આજે દુનિયાની અંદરમાં ઠેક ઠેકાણે જે છે શિયાઓ ઉપર જે છે જુલ્મ કરવામાં આવે છે, હુમલાઓ કરવામાં આવે છે. અઝાદારોને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હિફાજત માટે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝફારોની સલામતી માટે, અઝાદારોની સલામતી માટે, આપણા સર્વેઓની દુઆની કબૂલિયત માટે સાથે મળીને જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં ત્રણ ફેરે અમયુજીબની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમયુજીબુલ મુદસ્સરા ઇઝા દઆહુ વ યક્શિફુસ સૂ. અમયુજીબુલ મુદસ્સરા ઇઝા દઆહુ વ યક્શિફુસ સૂ. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. اللهم صل على محمد وآل محمد. શાયર જે છે જનાબ અબ્બાસ અલૈહિસ્સલામના પરચમની વાત કરી રહ્યો છે. હકીકતમાં આજે તમે જો કે એક શિયા જે હોય છે, અગર તમને જોવા હોય કે કોણ લોકો અઝાદાર છે, અગર તમને જોવા હોય કે આ દુનિયાની અંદરમાં શિયા કોણ છે, તો ઘણી બધી નિશાનીઓ હોઈ શકે છે. એમાંથી એક નિશાની એ છે કે એ લોકોને ત્યાં, એ લોકો પાસે અલમે અબ્બાસ છે. શાયર કહે છે કે આ જનાબ અબ્બાસ અલૈહિસ્સલામનું જે અલમ છે, જે પરચમ છે, ઈ જે છે અમારી કોમનું એક નિશાન બની ગયો છે, એક સિન્ય બની ગયો છે. એના થકી દુનિયા અમને ઓળખે છે કે અમે કોણ છે. કોમી નિશાન હમારા અબ્બાસ કા યે પરચમ. કોમી નિશાન હમારા अब्बास का ये परचम. कौमी निशान हमारा अब्बास का ये परचम. ऊंचा सदा रहेगा, ऊंचा सदा रहेगा अब्बास का ये परचम. कौमी निशान हमारा अब्बास का ये परचम. कौमी निशान हमारा अब्बास का ये परचम. कितने ही शिमर गुजरे, कितने यजीद आए, कितने ही शिमर गुजरे, कितने यजीद आए, कितने ही शिमर गुजरे, कितने यजीद आए. कितना लहू बहाया, किस दर्जा जुल्म ढाए. शायर કહે છે કે એટલા યઝીદ વટાઈ ગયા, એટલા શિમ્ર વટાઈ ગયા. શું કરવા માટે? અઝાદારને કતલ કરવા માટે. પણ આજે દુનિયામાં તમે જો કે અઝાદારની સંખ્યા, અઝાદારની ક્વોન્ટિટી વધી રહી છે. તમે જો દર વર્ષે ન્યૂઝની અંદરમાં તમને મળશે કે કરબલામાં ઝવારોની સંખ્યા કેટલી વધી રહી છે. દર વર્ષે ક્વોન્ટિટી વધી રહી છે. એનું કારણ શું છે? શાયર કહે છે કિતને હી શિમર ગુઝરે, કિતને યઝીદ આए, कितना लहू बहाया, किस दर्जा जुल्म ढाए, किस दर्जा जुल्म ढाए. पर हमने तो थाम रखा अब्बास का ये परचम. हमने तो थाम रखा अब्बास का ये परचम. શાયર કહે છે કે એટલા જણાએ કોશિશ કરી કે આલમે અબ્બાસને જે છે તે ખતમ કરી નાખે, આઝાદારીને ખતમ કરી નાખે. શાયર કહે છે નથી કરી શકતા. શા માટે? એના પાછળ પણ એક કારણ છે. इतनी मजाल किसकी
इसको कोई झुका दे, इतनी मजाल किसकी इसको कोई झुका दे, वो क्या भला झुकेगा, अरे ज़हरा जिसे दुआ दे, ज़हरा जिसे दुआ दे, हरफ़े दुआए ज़हरा अब्बास का ये परचम, हरफ़े दुआए ज़हरा अब्बास का ये परचम। याद आ रही है इसे अकबर की नौजवानी, याद आ रही है इसे अकबर की नौजवानी, और इसमें चमक रही है असगर की बेजुबानी, असगर की बेजुबानी, और खुद बन गया है नौहा अब्बास का ये परचम, खुद बन गया है नौहा अब्बास का ये परचम, कौमी निशान हमारा अब्बास का ये परचम। मोहम्मद वाले मोहम्मद أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرقب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وسي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك يا الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفعنا عند الله يا وجيها عند الله اشفعنا عند
قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه المجيد بسم الله الرحمن الرحيم ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن الله بالغ أمره قد جعل الله لكل شيء قدرا. માસૂમ ઇમામ ફરમાવે છે કે અગર તમારી જિંદગીની અંદરમાં તમને જ્યારે મહેસૂસ થાય, તમને જ્યારે એવું લાગે કે તમારું રિસ્ક જે છે ઓછું થઈ રહ્યું છે, તમને એમ લાગે કે તમારી જિંદગીમાં તમારી રોજીમાં જે છે બરકત ઓછી થઈ ગઈ છે, તો માસૂમ ઇમામ ફરમાવે છે કે સુબહની નમાઝ પછી 211 ફેરે 211 fois તમે યા મુનઇમુની તિલાવત કરો. યા મુનઇમુ એ ખુદા કે જે બહુ વધારે નિયામત દેવા વાળો છે. યા મુનઇમુની તમે તિલાવત કરશો. આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના એક ખૂબસૂરત નામોમાંથી એક નામ છે. ઇમામ ફરમાવે છે કે તમારી જિંદગીમાં આવતી આ રિસ્કની જે પરેશાની છે ઇન્શાઅલ્લાહ તઆલા આ નામના બરકતથી દૂર થઈ જશે. સલવાત પઢો મોહમ્મદ વાલે. Chers frères et sœurs, alhamdulillah, notre sujet concernant le tarbiyat al-awlad et l'éducation des enfants, nous essayons de franchir étape par étape. Et dès le premier jour, la première nuit, je vous avais dit que parler en détail sur ce sujet, ce ne serait pas possible cette fois-ci. Mais Inch'Allah ta'ala, essayez d'aller voir sur Internet, vous allez sûrement trouver des majlis en français concernant ce sujet qui est très très important, surtout pour notre future génération. Alhamdulillah, hier, nous avons vu que les responsabilités des parents, les devoirs des parents envers les enfants après leur naissance, nous en avons cité 2 hier. La première obligation, la première responsabilité des parents envers les enfants, c'est leur donner un meilleur prénom. Nous en avons discuté longuement. Parce qu'aujourd'hui, nous avons tendance à nommer ou bien à prénommer nos enfants suivant la mode. Et ça, l'islam nous déconseille de faire cela parce que, d'après l'islam, chaque nom a une signification et le nom que vous allez attribuer à votre enfant va donner des conséquences similaires dans le comportement de vos enfants. Donc il faudra faire très attention pour choisir les noms et les prénoms de vos enfants. Deuxième chose, on s'était dit, la deuxième responsabilité et obligation des parents envers les enfants, c'est de leur donner un bon akhlaq, leur apprendre les meilleurs comportements, comment se comporter dans la société, comment nos enfants doivent se comporter, de quelle manière ils doivent rester en harmonie dans la société. Ça c'est très très important. C'est pour cela que j'avais aussi cité un hadith de l'imam Ali al-Islam qui disait le meilleur héritage qu'un parent, que les parents peuvent laisser ou bien peuvent léguer à ses progénitures, à ses enfants, c'est quoi? C'est les bons akhlaq. En parlant de akhlaq, si nous regardons la vie de notre saint prophète Hazrat Muhammad Mustafa sallallahu alayhi wa sallam, il a vécu 63 ans sur cette terre. Et parmi ces 63 ans, la révélation a été faite à la 40e année. Et pendant tous ces 40 ans,
pendant cette quarantaine d'années, Rasul Huda, il n'a fait qu'une seule chose. C'était quoi? C'était démontrer son comportement, démontrer son akhlaq à l'humanité. C'est-à-dire comment je dois me comporter vis-à-vis des personnes, vis-à-vis de la société. C'est le plus important en islam. Et les 23 ans, il a expliqué comment faire namaz, comment faire roja, comment faire tout le shariat en 23 ans et l'intégralité de l'akhlaq durant 40 ans. C'est pour cela que les kafirines, les polythéistes et les mouchriquines du Mecca, de l'Arabie Saoudite, l'appelaient sans le croire, sans croire en Dieu, sans accepter que Rasoul, il était le Rasoul, il était le prophète. Il l'appelait comment? Il l'appelait le véridique, al-sadiq, al-amin, l'honnête. Pourquoi? Parce qu'il a démontré par ses comportements, par ses manières, par sa façon de se conduire dans la société. Juste une petite question. Est-ce que moi, en tant que partisan de Ahlul Bayt, est-ce que moi je m'efforce de me conduire de la même façon que mon prophète ou non? C'est une question que je dois me poser à moi. Vous savez, un jour, il y a un groupe de femmes qui est venu voir notre saint prophète. Elles ont demandé, Ya Rasulullah, dans notre quartier, habitent deux femmes différentes. Il y a une femme qui est très pieuse. Elle fait tout le temps namaz, le soir namaz et shab, lecture du Coran. Toute la journée, elle est en roja, elle fait le rosa, mustahab rosa. Mais sa langue est très très tranchante. Toutes les personnes du quartier ont peur d'elle. Chaque fois qu'elle sort de la maison, tout le monde se méfie. Parce qu'elle est tout le temps en train de se quereller avec les gens du quartier. Alors qu'il y a une deuxième femme qui habite juste à côté de chez nous, elle est notre voisine. Elle ne fait pas beaucoup de namaz, seulement les wajibat. On ne la voit pas faire namaz et shab la nuit. On ne la voit pas faire la récitation du Coran. Mais elle est très douce par sa langue. Chaque fois qu'elle voit quelqu'un, elle dit Assalamu alaikum. À chaque fois qu'elle voit quelqu'un, elle parle bien. Tout le monde est content d'elle. Alors, Ya Rasulallah, dites-nous laquelle de ces deux femmes est meilleure que l'autre. Vous savez, Rasulallah, il s'est énervé. Il a répondu, mais qu'est-ce que vous avez? Vous êtes en train de me demander qui est meilleur? Est-ce que le paradis est meilleur que l'enfer? Vous avez vu la différence? Rasulallah, il s'est étonné, il a dit, mais vous êtes en train de me demander qu'est-ce qui est meilleur? Le paradis est meilleur ou l'enfer est meilleur? Allez-y et dites à la femme qui fait namaz, roza, tout le temps, récitation du Coran, dites-lui que toutes les bonnes actions qu'elle est en train de faire ne seront pas acceptées par Allah subhanahu wa ta'ala si elle n'a pas un bon akhlaq. C'est très important. Le akhlaq, très important. Si nous ne voulons pas que nos bonnes actions, nos sadaqat, nos salat, nos zakat ne soient rejetées par Allah subhanahu wa ta'ala, la première chose à faire, c'est d'acquérir un bon akhlaq et de salawat pour Muhammad wa Muhammad. Donc, après ça, il y a une autre étape qui vient. L'islam dit, lorsque vos enfants sont nés, votre bébé il est né, après avoir donné un bon nom, bon comportement, c'est de la naissance jusqu'à ce qu'il soit adolescent. Mais l'islam dit autre chose. Il dit, quand vous avez un bébé, la première chose à faire, c'est de lui nourrir, de le nourrir, avec le lait maternel. Malheureusement, les femmes d'aujourd'hui, par question d'esthétique, elles hésitent à allaiter leur bébé.
je ne vais pas parler davantage de ce sujet-là, parce que nous savons bien ce que je veux dire par cette phrase. Les femmes, elles hésitent. Et aujourd'hui, il est prouvé scientifiquement, Dr Yannick, il est là, devant moi, vous pouvez le demander. C'est très bénéfique, aussi bien pour la mère que l'enfant. La science dit aujourd'hui que l'allaitement maternel, c'est l'un des préventions de cancer de sein. L'islam nous a appris ça depuis 1400 ans. La science se réveille aujourd'hui. Un peu de plus. Vous savez, quand une femme est enceinte, à partir du 9e mois, et lorsque le bébé il est né, les premières gouttes de lait qui sortent, ça s'appelle colostrum, si je ne me trompe pas. Et le colostrum, il est très bénéfique, ça renforce le système immunitaire de votre bébé, premièrement. Deuxièmement, ça va aider au lavage de l'estomac et des intestins de votre bébé. Et la science prouve que si votre bébé a reçu le colostrum nécessaire, le colostrum c'est quoi? C'est les premières gouttes de lait de la maman, qui est très bénéfique pour l'enfant, alors les problèmes d'allergie, les problèmes respiratoires que votre bébé pourrait rencontrer plus tard, il sera sauvé de toutes ces maladies bénignes. Donc, l'islam, depuis 1400 ans, il nous avait déjà conseillé, allaitez vos enfants par le lait maternel. Juste un dernier exemple. Durant le Jang Jamal, la bataille de Jamal, il y avait Bibi Aïcha qui était devant Imam Ali, contre Imam Ali. Et Imam Ali, il avait beaucoup de fils. Et durant cette bataille, il y avait aussi son fils Mohammed Hanafiya. Mohammed Hanafiya, il était là. Il y avait aussi Imam Hassan, Imam Hussein, alayhi salatu wassalam. Alors, Imam Ali alayhi salam dit à Mohammed Hanafiya, oh mon fils, va, coupe les pieds du chameau sur lequel est assis Bibi Aïcha. Mohammed Hanafiya, il hésite un peu. Est-ce que je dois y aller, je ne dois pas y aller? Imam Ali ne dit rien. Il ordonne Imam Hassan, oh mon fils Hassan, vas-y, dépêche-toi, coupe les pieds du chameau sur lequel est assise Bibi Aïcha. Imam Hassan, sans contester, sans hésitation, il y va, il coupe les pieds. La bataille est terminée, Imam Ali a remporté la victoire. À la fin, Imam Ali l'Islam dit, vous savez pourquoi Mohammed Hanafiya il a hésité et Imam Hassan n'a pas hésité? C'est le résultat du lait maternel de Fatima Sayyida Zahra. Donc, le lait maternel a un résultat sur le comportement de vos enfants. Et si on leur donne le lait de vache, à vous de juger comment il pourra devenir votre enfant. Et salawat pour Muhammad wa ali Muhammad. ऐसे ने मोहतरम मेरे बुजुर्गों ने हमारा बड़ी लो અને મારી માતાઓ મજલિસનો સિલસિલો જે છે આપણે જારી રાખ્યો છે પહેલી મોહરમથી જ્યારથી ચાંદ દેખાણો આપણે પર અઝાન છાયવા અને અલ્હમ્દુલિલ્લાહ દિવસો પસાર થતા થતા આજે 8મી રાત પણ આવી છે. હકીકતમાં એની પહેલા કે હું કઈ વાતને શરૂ કરું એક વસ્તુ તમારા ઝહેનને તમારા મગજને તમારા દિલને જે છે સવાલ કરવા માંગુ છું. જેવી રીતના હું દર ફેરે કહું છું કે આપણે આજે વર્ષોથી આપણે મજલિસો સાંભળે છે ને હું તમને કહી શકું કે શાયદ 10% એવી વાત હોય કે મારી મજલિસમાં તમને કઈ નવું મળ્યું હોય. ખાલી 10% એ તો વિતા બોલું એટલું પણ નહીં હોય. 5% શાયદ હોય કે નવી વસ્તુ તમે સાંભળ્યા હોય મારી પાસે. આજે વર્ષોથી આપણે જે વસ્તુ સાંભળી રહ્યા છે એ જ બયાન કરવામાં આવે છે. સવાલ એ છે કે આપણે અંદરમાં સુધારો કેમ નથી થતો? કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક જગ્યાએ આપણને બયાન કરે છે કે જે લોકો પાસે આંખ છે અને એ લોકો જોતા નથી, જે લોકો પાસે કાન છે એ લોકો સાંભળવા નથી માંગતા,
અને જે લોકો પાસે મગજ છે ને લોકો સમજવા નથી માંગતા. ખુદાવંદ મુતઆલ કહે છે ઈ લોકો છે ને જાનવર જેવા છે. જાનવર નહીં, આયત આગળ કહે છે જાનવર થી પણ બદતર છે. ખુદા આપણને કહે છે તમે બકરા જેવા છો, તમે બળદ જેવા છો. ખુદા કુરાનમાં કહે છે. કઈ સાંભળવું જ નથી આપણે. આ તો સાંભળે છે, સમજવું નથી. દિલના બાયણા જે છે આપણે બંધ કરીને બેઠા છે. મને જેમ ગમશે એમ જ કરીશ. મને જેમ સરખાઈ આવશે હું એમ જ કરીશ. એક ફેરે એક માણસ જે છે મરહૂમ આયતુલ્લાહ આકા અબુલ કાસિમ અલ હુઈ પાસે ગયો. એમની પાસે ગયો ને કીધું કે આકા મને જે છે કઈ કોમર્સની વાત હતી. મને જે છે ફલાણું કામ કરવું છે, પણ કઈ કોમર્સની વાત કરવાનો હતો અને એની અંદરમાં કઈ વ્યાજની વાત હતી, કઈ એન્ટરે યુઝરની વાત હતી. તો ઇજાઝત લેવા ગયો કે શું હું કરી શકું ના કરી શકું. અને તમને ખબર છે જ્યારે આપણે મરજાપાસ જાતા હોય તો ગોશ ને ધ્રાત ને દેવિયાશીઓ લઈ લઈને વાત કરતા હોય ત્યારે આગળ કે હા બસ ઇજાઝત ઓકે. આગળ એમ થતો છે કે આની સાથે વધારે વાત કરું ને કામ જાને ત્યાં આશરી મગજમાં દેશાનો જવાબ લઈને આવ્યો હોય તમે સમજો છો એના પાછળ જવાબ હોય. હવે જેમ તેમ કરીને ગુજરાતીમાં કહેવત છે ને કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો બાકી આંગળી કરીને ઘી કાઢે. આમ ને ઓમ ને પણ આને આમ કરવાનું છે ને એમ કરી કરીને હા હા બસ એટલે હા મળી જાય કે બસ મને ફેવર મળ્યો છે. એવા સિચ્યુએશનમાં તું ગયો તો એ તો જરાક બયાન કર. એક માણસ ગયો કીધું કે આગા આમ છે તેમ છે. આગા કોઈને ફક્ત એક જ લીટીમાં જવાબ દીધો તમારો ઇસ્લામ સાથે રિલેશન, તમારો ઇસ્લામ સાથે રિલેશન તમે એવો બનાવો જેવો એક લિક્વિડનો એક રેસિપિયન્ટ સાથે હોય. જવાબને પકડજો તમે, હકીકતમાં સોનાના અક્ષરથી લખવા જેવો છે. આગળ કોઈ જવાબ દે છે તમારો અને ઇસ્લામનો રિલેશન જેવી રીતના એક લિક્વિડ અને એનું રેસિપિયન્ટ હોય છે એવું બનાવી નાખો. તમારો ઇસ્લામ સાથે રિલેશન ઇન્સાનના શરીર અને શમીઝ જેવો ના કરો. ઈ જવાબ આપી દીધો. હવે હાજર થઈ ગયા કે આ શું શમીઝ ને લિક્વિડ ને રેસિપિયન્ટની વાત કરી કે અમને શું સમજાય? અમને તો તાકોતાક સમજાય. પાછા જવાબ આગળ શું છે? આગળ કીધું હું ઈ કહેવા માંગુ છું તમે જ્યારે લિક્વિડ ને એક ગોલઠામાં નાખશો તો ઈ લિક્વિડ ગોલ્ડ થઈ જશે. સમજો છો ને? તમે એને કાળી રેસિપિયોમાં નાખશો તો ઈ લિક્વિડ કાળી થઈ જશે. તમે એને ઓવલ ઠામમાં નાખશો તો ઈ લિક્વિડ ઓવલ થઈ જશે. par contre જ્યારે તમે કોઈ તાયર પાસે તમે દુકાનમાં શેમિઝ લેવા જાઓ તો તમે શું કરો? હું જો કારોંધો પહેરતો હોય તો દુકાનમાં કારોંધો ગોતીશ જે મને થઈ રહે. તો આગળ કોઈ ફક્ત એટલું જ સમજાવ્યા કે ઇસ્લામને તમારી જિંદગીમાં ઉતારવાની કોશિશ ના કરો. તમે લિખિત બનીને ઇસ્લામમાં ઉતરી જાઓ. ઇસ્લામ અગર કે છે હરામ છે તમે હરામ કરી નાખો. ઇસ્લામ અગર કે છે આ વાજિબ છે તમે વાજિબ કરી નાખો. આપણે શું કરતા હોય ઇસ્લામને જે છે 26 ગોણે જ્યાં મને સરખાઈ આવે જ્યાં મને લાગુ પડે એ હું કબૂલ કરી લઉં. જ્યાં મને લાગુ ના પડે આ મારા કામનું નથી. ચલો થોડો મોહમ્મદ વાલે આપણે કોશિશ કરવાની છે કે આપણે જે છે ને આ દિલના પડદાને ખોલે. જી નકર તો આ વર્ષોના વર્ષો વટાઈ જશે. ઇમામે જમાના પોતે આવી જશે. આપણામાં 1% નો ફેર નહીં પડ્યો. અને જો ફેર ના પડ્યો તો પછી આપણને ભાઠા લાગશે. એ જેવું કારણ થયા. આ બધી મજલિસો કઈ વાર્તા નથી. આપણે શું બસ કોણ સાંભળવા આવે છે? વાર્તા સાંભળવા આવે છે?
કુરાની મજીદ ની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખુદ પોતાના નબીને કહે છે, મારા રસૂલ આ લોકોને કહી દે મુશરિકોને. કારણ કે જ્યારે રસૂલ કુરાનની આયત પડતા હતા ને કીધું આ શું વળી મોટું પોઈઝી લઈને બેઠો છે. આ લોકો મુશરિકો રસૂલને કહેતા આ શું બસ પોઈઝી ને રેસિટેશન કોણે પડ્યા લાગે છે. અલ્લાહ કહે છે એ મારા રસૂલ લોકોને કહી દે આ કઈ રેસિટેશન નથી. આની અંદરમાં ખુદાએ તમારા માટે જે પાસેની પેપલ વટાઈ ગઈ એના ઉપર કેવી રીતના ખુદાએ અઝાબ મોકલાવ્યો અને શા માટે મોકલાવ્યો ઈ બયાન કર્યું છે કે જેથી કરીને તમે પણ ઈ ભૂલ ના કરો અને અઝાબના ગિરફ્તાર ન થાઓ. તો એક એક વસ્તુ ઉપર જે છે આપણે વિચાર કરવો જોઈએ. ત્યારે જઈને આપણી આઝાદારી કામયાબ થશે. ગઈકાલે જે છે આપણે વાત કરતા આપણે લાલચના પોઈન્ટ ઉપર આવ્યા હતા કે ઇન્સાનની જિંદગીમાં જ્યારે લાલચ આવી જાય, જ્યારે આવી રીતે આવી જાય તો પછી એના અક્કલના દરવાજા બંધ થઈ જાય, એના આંખમાંથી શરમ આવી જાય, એનો ઓબ્જેક્ટિવ ફક્ત પૈસા માલ ઈ જ રહી જાય. જે વસ્તુને એને લાલચ હોય ઈ લઈ જાય. ગઈકાલે ઘણા બધા એક્ઝામ્પલ તમને આપ્યું કે આજે દુનિયાની અંદરમાં જે હોમોસેક્સ્યુઆલિટીની જે હવા ચાલી રહી છે એના પછવાડે જે કારણ મેં તમને ગઈકાલે બયાન કર્યું. શા માટે? ખુરશીની લાલચ, પુવારની લાલચ. એના થકી ઇન્સાન જે છે ધર્મને મૂકી દે છે. બીબલની અંદરમાં મનાઈ આવી છે તેમ છતાં આંખ બંધ. શું કામ? લાલચ. અલ્લાહના હબીબ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે લાલચ જે છે ને એ કાળા સ્કોર્પિયો જેવો છે. કાળા સ્કોર્પિયો જેવો કે જે રાતના અંધારામાં એક કાળા પાણા ઉપર ચાલતો હોય. La vitesse c'est quoi? Scorpion noir sur un rocher noir dans la nuit noire. Est-ce que તમને દેખાય? ના દેખાય, પણ તમે અહીંયા હાથ નાખો તો પરબારો ડંખ મારે. તો લાલચ ઇન્સાનની જિંદગીમાં ઘણી ફેર એવી રીતના ઉછતાને આવી જાય ઇન્સાનને સૂદ ના હોય. અને જ્યારે આવી જાય ને, જ્યારે તબાહો બરબાદ ઈમાનના ફનાને ફાત્યા કરી જાય ને, ત્યારે ઇન્સાનને થાય કે શું થઈ ગયું. અને અગર જિંદગીમાં આંખ ખુલી ગઈ તો અલ્હમ્દુલિલ્લાહ, પણ નગર તો મલેકુલ મોત સામે હોય ને ત્યારે બધે વિચાર આવે કે આ દુનિયામાં આટલી મસ્તી કરી લીધી, હવે કરશું શું? આના સામે આવી ગયું છે. અને અલ્હમ્દુલિલ્લાહ મારી મોટી બેન મુલિયાણીમાં સાહેબ છે મોતનું zikr કરી રહી છે. સૈંદોની અંદરમાં પણ મોતનું zikr થઈ રહ્યું છે. અને મોતને યાદ કરવું જોઈએ. ઇન્શાઅલ્લાહ આપણે કાલે વાત કરશું કે મોતને યાદ કરવાથી આપણને શું ફાયદો થઈ શકે છે, આપણા રિસ્કની અંદરમાં શું ફાયદો થઈ શકે છે, આપણી જિંદગીમાં શું ફાયદો થઈ શકે. તો આ લાલચ. ઇમામ આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના એક સહાબી ઝુરારાને જે છે બયાન કરે છે, આય મારા સહાબી તને ખબર છે આ દુનિયામાં ઇન્સાન જે છે 6 જાતના છે, 6 પ્રકારના ઇન્સાન. અમુક ઇન્સાન લિયો જેવા છે. તમે જોઈ રહ્યા છો ઇમામ કુરઆન ઇન્સાનને આ શાફવા એનિમો સાથે કમ્પેર કરે છે. જી શા માટે? અમુક એવા ક્રિટેરિયા ઇન્સાનની અંદરમાં જ્યારે આવી જાય છે ને ત્યારે ઇન્સાન જાનવરથી પણ બદતર બની જાય છે. ચોથા ઇમામ કહે છે અમુક માણસો લિયો જેવા, સિંહ જેવા છે. અમુક માણસો જે છે રોયનાર જેવા છે, શિયાળ જેવા. અમુક માણસો કૂતરા જેવા છે. ચોથા ઇમામ અલૈહિસ્સલામ જે છે પોતાના સહાબીને કહે છે હદની વાત હોય, ઇમામ ફરમાવે છે અમુક માણસો સુવર જેવા છે. અલ્લાહ, આ બધી વસ્તુ મારું સુજે નથી અને હું તમને કહીશ નહીં કે સુવર જેવા કોણ છે, કૂતરા જેવા કોણ છે, સિંહ જેવા કોણ છે. તો
તો એવા તમે મને આવતા વર્ષે પાછા બોલાવો. સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આમાંથી એક જ મને આજે લેવું છે કે જે આપણા બળનું છે, જે આપણા કામનું છે. ઇમામ કહે છે આ સોરારા દુનિયાના ઇન્સાનો જે છે અમુક લૂ જેવા છે. લૂ, વરુ જેવા. લૂ કેટલો ખતરનાક હોય. તો સાહાબી સવાલ બોલા આ લૂ જેવા કોણ છે? તો ઇમામ ફરમાવે છે કે મારી કોમની અંદરના એ વેપારીઓ, ઈ કોમર્સા લોકો કે જે પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન કરે. જી, પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન. તમને એક્ઝામ્પલ દઉં. ચીનની અંદર અમુક વર્ષ પહેલા એક મોટું સ્કોન્દાલ, તમે સાંભળ્યું હશે. કેવાનું સ્કોન્દાલ થયું? એ લોકો જે દૂધ, જે લેવપુદ્ર એ લોકો વેચતા હતા, એની અંદરમાં એ લેવપુદ્ર મેળાવીને હતું. એના નતીજામાં કોન્સિક્વન્સ ની અંદર des milliers de bébés sont morts. હજારો બચ્ચાઓ મરી ગયા. કેટલા વર્ષ પછી જે છે જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું, ખબર પડી, મોટું ટ્રિબ્યુનલ ચાલીને કેસ હજી સુધી મને લાગે છે ચાલી રહ્યું છે. લેવપુદ્ર મેળાવી. લોકોને ખબર હતી કે આની અંદર અમે શું નાખ્યા છે. તેમ છતાં કારણ કે બહુ સસ્તા ભાવે વેચાતું હતું, બહુ વધારે વેચાતું હતું, એટલે બીજા ભલે ને મરતા હોય કે જીવતા હોય, મને તો મારા પૈસા મળે છે ને. આ લોકો કોણ છે ઇમામ ફરમાન? આ લોકો લૂ જેવા છે. અને લૂ શું જન્નતમાં જાય? લૂ જન્નતમાં જાય? બીજો એક્ઝામ્પલ તમને દઉં. હમણાં જ ડોક્ટર સાહેબ પણ બેઠા છે. મીડિયાતો, આફેર મીડિયાતો એકદમ યુરોપની અંદર. શું આટલા વર્ષ થયા આ દવા જે છે, મને યાદ નથી, મને લાગે છે કોન્ટ્રોલ કોલેસ્ટેરોલ હતું કે કેવાની દવા છે, સુકાવાની દવા છે, પાણીથી આટલી વેચાતી હતી, આટલી વેચાતી હતી. એટલે એ લોકોને ખબર હતી કે આનું એફએસયુ ગોંદર શું છે. આટલા માણસો બીમાર થઈ ગયા, આટલા હજારોની સંખ્યામાં માણસો મરી ગયા વર્ષોના વર્ષ પછી. એ લોકોને ખબર હતી, પણ કારણ કે બહુ વેચાતી હતી, એ લોકો કઈ બોલ્યા જ ના. શા માટે? આ મળે છે ક્યાં વધારે બોલશું. આટલું મીડિયાથી, આટલું જે છે આપણી દવા જે છે કોમર્શિયલ જે થઈ ગયું છે, ક્યાં બોલવા છે? દુનિયા ગેર મોન્ડિયલ પછી જ્યારે ગેરફ્રોડ શરૂ થયું, અને જવાના લોકોને ખબર હશે, એ લોકો જે ગેર મોન્ડિયલ ની હિસ્ટોરીમાં શીખતા હોય, લોકોને વધારે ખબર. જ્યારે ગેરફ્રોડ ની અંદરમાં એતાઝયુની અને રૂસીના વચમાં એક ગેર ચાલુ થઈ, ગેર ઇડિયોલોજી હતી. પોતે પોતાની હોશિયારી ને પોતે પોતાનું જે છે પાવર દેખાડતા હતા એકબીજાને. અને એમાંથી આવ્યું la course aux armements. ઓલો મિસાઇલ બનાવે 800 કિલોમીટર પોર્તેની, તો ઓલો વળી 900 ની બનાવે. ઓલો 1000 કિલોમીટર ની પોર્તે વાળું બનાવે, તો ઓલો 1200 ની બનાવે. અમે હોશિયાર, ઓલો કે અમે હોશિયાર. હવે એટલા આર્મ તૈયાર થઈ ગયા કે એકતાર ઓન્ટ્રપો ભરાઈ ગયા. હવે શું કરે? દુનિયા ગેર મોન્ડિયલ ક્યાં 1946 ની વાત, આજે આપણે થઈ ગયા 2000 nouveau millénaire. તો ઈ લોકોએ વિચાર કર્યો, ભાઈ હવે આ બને હથિયાર પડ્યા સડી જાય, આપણે એનો પૈસા કરે નથી. એટલે ઈ લોકોએ શરૂ કર્યું ટેરરિઝમની વાત. જ્યાં ટેરરિઝમ હોય, ઓલા તાલિબાન લોકો આર્મ કમાન્ડ કરે ને, ઓલા કમાન્ડ કરે ને, ઓલા કમાન્ડ કરે. જ્યાં જવા છે આર્મની જ વાત થઈ. એ લોકોનું વચમાં કામ થઈ ગયું, એ લોકો બસ આર્બિત્ર કરતા હોય, તાળી મારતા હોય, અમારે તો માલ વેચાય છે. પછી ભલે ને ઈરાક ની અંદરમાં હજારો માણસ મરે, અફઘાનિસ્તાન ની અંદરમાં હજારો. શા માટે? લોકોનો ફાયદો હતો સાહેબ. લોકો બીજા મરે કે જીવે કાંઈ પડી નથી. અમારું શું છે ઓબ્જેક્ટિવ?
અમને બસ અમારો માલ વેચાવો જોઈએ, અમને પૈસા થવા જોઈએ. અગર એક વેપારીની જિંદગીની અંદરમાં, અગર હું વેપારી છું, અગર હું કામ ધંધા વાળો છું અને મારી જિંદગીની અંદરમાં આ સિફત આવી ગઈ, તો યકીન રાખજો મારી જિંદગીમાં કોઈ દિવસ બરકત નથી થવાની. ગ્રાહકને જેવો તેવો માલ આપી દેવો, ખોટું બોલી બોલીને માલ આપી દેવો. આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક સુંદર હદીસની અંદરમાં બયાન કરે છે કે જે માણસને વેપાર કરવો હોય, જે માણસને કોમર્સ કરવું હોય, એને જે છે 5 વસ્તુની ધ્યાન રાખવી જોઈએ. જો આ 5 વસ્તુની ધ્યાન રાખી શકે, અલ્લાહના રસૂલ ફરમાવે છે, જો આ 5 વસ્તુની ધ્યાન રાખી શકે તો એને દ્વાર છે કે પોતે આરામથી કોમર્સ કરે. નકર તો જો આ 5 વસ્તુની ધ્યાન નહીં રાખે, રસૂલ કહે છે, તો પછી એના ઉપર અઝાબ આવશે. પેલી જ મલ્ટીસમાં તમને કીધો તો કે આજે ક્રીઝ ઇકોનોમિકની અંદરમાં માણસો એટલા મુબતલા થઈ ગયા છે, આજે સર્વેઓ રોજી અને રિસ્કના મામલામાં એટલા પરેશાન થઈ ગયા છે. ક્યાંથી આવી આ મુસીબત? અને જો આપણે પણ ઇસ્લામ અને અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની વાતને જો આપણે સ્વીકાર નથી કર્યા, તો આપણે પણ આ પ્રોબ્લેમની અંદરમાં ફસાઈ જશું. એની પહેલા કે હું તમને હદીસ બયાન કરું, સૂરે નૂર આયત નંબર 67. હું તમને દોબારા લામેજો નહીં દો, કારણ કે તમે કરતા નથી. શરૂઆત થોડો મોહમ્મદ વાલે મોહમ્મદ. તો જેને તૌફીક મળે જોઈ લેજો ઘરે છે ને, સૂરે નૂર આયત નંબર 67. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક વેપારીઓના વખાણ કરે છે. કાશ આપણે પણ એની અંદરમાં આવી જાય. અમુક વેપારીઓના વખાણ કરે છે, કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, રિજાલુલ લા તુલહીહિમ તિજારતુન વલા બયઉન અન ધિક્રિલ્લાહ વ ઇકામિસ સલાહ વ ઇતાઇઝ ઝકાત યખાફૂન યawman તતકલ્લબુ ફીહી અલ-કુલૂબ વલ અબસાર લિયજઝિયહુમુલ્લાહુ અહસના મા અમિલુ વ યઝીદહુમ મિન ફضલિહ. શું કહે છે ખુદા? ખુદા કહે છે કે એ લોકો જે વેપારી છે, એ લોકોનું કોમર્સ ખુદાના zikરથી, સલાતથી, ઝકાતથી અને કયામતના દિવસની બીકથી અગર ના રોકે, અગર તમારી દુકાન, અગર તમારો કોમર્સ તમને નમાઝથી નથી રોકતો, તમને ખુદાની યાદથી નથી અટકાવતો, તમને ઝકાત દેતા નથી અટકાવતો અને તમને કયામતને નથી ભૂલાવી દેતો તમારો કોમર્સ. ઘણા બધા એક્ઝામ્પલ આપણે દેખી દીધા કે અહીંયા અઝાનનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હજી વેપાર પાણીમાં હેરાન છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અગર કોઈ કોમર્સ, કોઈ વેપારીને અલ્લાહની યાદ, નમાઝ, ઝકાત અને કયામતના દિવસની બીક અગર ઇન્સાનના દિલમાં હોય, જે વેપારીના અંદર, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આવા વેપારીને ખુદા એના ફઝલ નાઝિલ કરશે એના ઉપર, એની રોજીમાં બરકત દેશે. ને પછી ખુદા કહે છે, ખુદા જેને ચાહે ને એને બેહિસાબ રોજી દે છે. પણ આ કાલિતે હોવી જોઈએ. આ 4 કાલિતે અગર મારી જિંદગીમાં આવી જાય તો દુનિયાની કોઈ પણ મુસીબત મારા કામ ધંધાની અંદર નહીં આવી શકે. ઝકાતની વાત આવી ગઈ તો એક બીજી વાત સાંભળતા જાઓ. ઝકાત આપણા માટે શું? સદકો. હું તમને એક વાત કરું, જમાતના જે લવાજમ છે ને એ ઝકાતની અંદરમાં આવે છે. જી એક ગામ હતું, મદાગાસ્કરની જ વાત તમને કરું. એક ભાઈ આવ્યો જમાતના મેમ્બર પાસે, મને એ પાણી ચડાવે, આપણો પ્રોબ્લેમ મોટો અહીંયા જરાક કઈ કોઈ, શા માટે? આપણા પાસે ઇલ્મ નથી, નમ્રતા નથી.
એક ચીજ આપણે નરમાશથી અગર બોલે તો આપણને એના કરતા 10 ગણો મીઠો જવાબ મળે. પણ આપણે પાંચડામીને બોલે તો સામેવાળો થોડી જવાબ દેવા છે, એક ફેરવીને દેશે જી. તો આપણે નરમાશથી દરેક વસ્તુ ઇન્સાન નરમાશથી બધે પ્રોબ્લેમ જે છે રેસોલ્વ કરી છે. તો એક માણસ આવ્યો પાંચડે, મને કે જમાતના મેસેજ નથી આવતા ને મને કેમ ખબર પડે પ્રોગ્રામ આમ તેમ. તો પ્રમુખ મહોદય તમે કે ગુસ્સા ના થાઓ, આપણે તપાસ કરી શું કામ નથી આવતું. સેક્રેટરીને બોલાવ્યો, રિસ્પોન્સિબલ કોમ્યુનિકેશન બોલાવ્યો ને જરા કોર્ડિનેટરમાં જોયું, કીધું પ્રમુખ સાહેબ 2 વર્ષ છે લવાજમ નથી ભણાણા ભાઈ. હા મને નથી ખબર તમારું કેમ સિસ્ટમ છે, લવાજમ હોય કે ના હોય ને મને ખબર નથી કે મેસેજ આવતા હોય ના હોય. પણ ત્યાં એમ હતું, ઓલા 2 વર્ષ છે તારું દેવવાર અને તારી જે ફરજિયાત છે એ તું મૂકી દીધો. એક મેસેજ જે તારો ધ્રોવા તો તારો હક હતો તાર ના મળ્યો, એમાં તું રાડા રાડી. શેખ યુનુસની મજલિસ યાદ છે ને ગઈકાલે, ધ્રોવા અને દેવવાર. જ્યારે ઇન્સાન આ બે ની અંદરમાં ઇક્વિલિબ્રિયમ ના રાખી શકે ત્યારે એની જિંદગીમાં પ્રોબ્લેમ આવશે જ. તો આપણે આપણી જિમ્મેદારી સમજવાની છે કે અગર હું આ દુનિયામાં મને ખુદાએ મોકલેલો છે, મને રિઝ્ક આપી રહ્યો છે, તો મને કેવી રીતના કોમ્પોર્ટ થવાનું. તો અલ્લાહના રસૂલ જે ફરમાવે છે કે 5 વસ્તુ, અગર તમે 5 વસ્તુનો ખ્યાલ કરી શકો તો તમને દુઆ છે કે તમે ખૂબ વેપાર કરો, આરામથી વેપાર કરો, જેટલું વેપાર કરવો એ કરો. પણ જો તમે આ 5 વસ્તુની ધ્યાન ના રાખી શકતા હોય તો અલ્લાહના રસૂલ કહે છે તમે ધ્યાન રાખજો, તમારા ઉપર ખુદાનો અઝાબ આવશે. પહેલી વસ્તુ અર-રિબા, એટલે શું? વ્યાજ. અગર આપણા કોમર્સની અંદરમાં એન્ટરપ્રાઇઝ શામિલ થઈ ગયું, અલ્લાહના રસૂલ ફરમાવે છે જે સાદિક અને અમીન, જેનો હું કલમો પઢું છું, એ ફરમાવે છે કે તમે બરબાદ થઈ જશો. આજે મોટી મોટી સોસાયટી ફાઇટ મગે શા માટે? વ્યાજના. અને એક એક રિવાયતો સખત તમને બયાન કરું ને તમારા વાળા ઉભા થઈ છે આ વ્યાજના બારે. આ વ્યાજને આઈમા અલૈહિસ્સલાતુ વસ્સલામે અહાદીસોની અંદરમાં જે છે ઝિનાની સાથે કમ્પેર કર્યા છે. અને હદની વાત તમને કહું છું, 1 ફ્રાંક અથવા 1 યુરો વ્યાજ ખાવું, ઇમામ ફરમાવે છે 70 ઝિના કરતા પણ ખરાબ છે. આપણને કઈ પડી જ નથી, આંખ બંધ કરીને બસ મનાવા. અને તમે વિચાર કરો કે જ્યારે હું આ રસૂલને એક એક બોલ ઉપર અમલ ના કરું અને પછી દુઆ માંગુ ને પછી તસ્બીહ કાઢું, યા ગનીયો યા રઝાકો યા, શું થવાનું હતું? ભલે ને જ્યારે આશુરા પડતો નહીં થાય, કાંઈ અસર નહીં થાય, કારણ કે હું જે છે રેકોમેન્ડેશનને મૂકી દીધો છું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ રસૂલ ફરમાવે છે, આના બારે મને વધારે બોલવું. બીજી વસ્તુ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે તમારા માલના ઐબને તમે છુપાવો નહીં. આ બીજો પોઈન્ટ. પેલો પોઈન્ટ વ્યાજ ના લ્યો, બીજો પોઈન્ટ તમારા માલના ઐબને તમે છુપાવો નહીં. અગર તમારા માલની અંદરમાં કઈ ધીફો છે તો તમે ગ્રાહક આવે ને કહો કે જો ભાઈ આ 10 ના બડીમાં મેં 5 યુરોનું કાઢ્યું છે કારણ કે એનું જે છે જરાક આ પ્રોબ્લેમ છે. ચોખ્ખી વાત તમે કરી. એક ફેર રસૂલે ખુદા બજારમાં ગયા તો એક ઘઉં વેચવા વાળો દેખાણો, બ્લેડ વેચવા વાળો, ગુણીમાં બ્લેડ રાખેલા હતા. તો રસૂલે ખુદા જે છે હાથ નાખીને બ્લેડ જોયા કે કેવા છે એને લેવાતા. જેવા હાથ નાખ્યો અંદરમાં તો અંદર જે છે જે બ્લેડ હતા, જે ઘઉં હતા, એ જે છે લીલા થઈ ગયા. રસૂલે ખુદા કે આ શું છે? તો કે યા રસૂલલ્લાહ, ગઈકાલ રાતના છે વરસાદ બહુ પડ્યો ને મારો માલ બહાર રહી ગયો હતો, તો એમાંથી જે છે ગુણીનો નીચેનો ભાગ જે છે પાર્ટી ઇન્ફેરિયર લીલો થઈ ગયો પાણીમાં.
તો નીચેના ઘઉં જે છે લીલા થઈ ગયા છે ને, ઉપરના સુકેલા સુકેલા. રસૂલે ખુદા કે જે લીલા છે ને ઈ ઉપર રાખ. તો આ પ્રમાણે કે તારા ગ્રાહકને તું છેતરી રહ્યો છે, તું ઉલ્લુ બનાવી રહ્યો છે તારા ગ્રાહકને. જે લીલા છે એને ઉપર રાખ, તો ઓલા લેવા વાળાને ખબર પડે કે તારા માલની અંદરમાં શું ખોટ છે. આ થઈ વાત રસૂલે ખુદા. બીજી વાત આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઈ ગયા બજારની અંદર. શું જોયું? એમના એક સહાબી હિશામ કપડાનો વેપાર કરતા, ટીશ્યુનો, અને ઝાડના છાયામાં સ્ટાંધ બાંધી અને વેપાર કરતા. ઇમામ જે છે બાજુમાં આવ્યા, હિશામ તું શું કરે છે? તો કે મોલા વેપાર કરું. તો કે હિશામ આ છાયણા થકી, આ ઉમ્ર થકી તારા માલનો કલર જે છે સરખો દેખાતો નથી. હિશામ તું એમ કર, તારા સ્ટાંધને તડકામાં લઈ આવ, જેથી કરીને સરખું લ્યુમિયર પડે અને માણસો જે છે કુલરમાં છેતરાઈ ના જાય. આપણે તો ની બત્તી બળતી હશે ને એ ઠારી નાખશું, બધાને ખબર ના પડે. આ ધ્યાન રાખવાનું છો. અગર મારી જિંદગીમાં આ આવી જાય તો અલ્લાહના રસૂલ કહે છે તમે કામયાબ છો. પણ જો આ વસ્તુ નથી મારી જિંદગીમાં તો પછી પ્રોબ્લેમ આવશે, રિસ્કના પ્રોબ્લેમ થશે, બરકતના પ્રોબ્લેમ થશે, અને ત્યારે પછી આપણા પાસે રોવાનો ખૂણો નહીં હોય. એટલે આપણે જાગીએ, કોશિશ કરીએ. જે પ્રમાણે મેં ગઈકાલે કીધું કે આ મહિનો જે છે ચેન્જમેન્ટનો મહિનો છે. અગર મારી જિંદગીમાં મુહર્રમ પહેલા આ બધી આદતો નહોતી, ખરાબ આદતો હતી, તો હું એને જે છે આ મુહર્રમ પછી એને ચેન્જ કરવાની કોશિશ કરું. અને ઇન્શાઅલ્લાહ તઆલા તમારા આ મકસદની અંદરમાં અબા અબ્દુલ્લાહ ઇબ્ન હુસૈન તમને મદદ કરશે. એક સલાવત પઢો મોહમ્મદ વાલે. પહેલા કે હું મસાઈબમાં આવું અને બાકીની જે વાતો રસૂલે ખુદાએ 5 વસ્તુ કીધી છે, આજે 2 બયાન કે ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે જે છે કાલે બીજી 3 બયાન કરશું. એની પહેલા કે આપણે મસાઈબ તરફ આવીએ. આજે 8મી મુહર્રમની રાત છે અને તમને ખબર છે કે આ 8મી મુહર્રમની રાત, અને ખાસ કરીને અબુલ ફضل અબ્બાસ અલૈહિસ્સલામ જે છે એક એવી શખ્સિયત છે કે જેના બારામાં હું કંઈ બયાન નથી કરી શકતો. તમારા પાસે બસ હાથ જોડીને એક જ માંગણી કરું છું. મજલિસ બાદ જ્યારે આપણે માતમ કરીએ છીએ, આ માતમ કોઈ મારું નથી, મૌલાના સાહેબનું નથી, આપણા નવા ખાનનું માતમ નથી, એક દુખિયારી માના દીકરાનું માતમ છે. આપણે આને રિસ્પેક્ટ કરતા શીખીએ. જે લોકો જવાનો છે, જે લોકોને ખુદાએ આ જવાનીની નેમત દીધી છે, એ લોકો વચમાં કરીને ખૂબ હુસૈન અને અબ્બાસનું માતમ કર્યા છે. જે લોકો વચમાં નથી કરી શકતા, એ લોકો ખાલી બાજુમાં આવીને ઉભા રહીએ, એ લોકો ખાલી હુસૈનની આવાજ દેશે ને, શહેઝાદી લોકોની દુઆ દેશે. પછી જે લોકો ઝઈફ છે, જે લોકો ઊભા પણ નથી રહી શકતા, કાંઈ વાંધો નહીં, તમે બાજુમાં બેસી જાઓ, ખુરશી ઉપર બેઠા રહ્યો, તમને જોઈને જવાનોને માતમ કરવાનો જોશ ચડશે. ખાલી એક જ નાનકડો 2 મિનિટનો વાક્ય તમને બયાન કરું અને મસાઈબ તરફ આવું. કરબલાની અંદર આશુરનો દિવસ હતો અને આશુરના દિવસે જે છે ઘણા બધા કાફિલા ઈરાકથી અને જાતે જાતના ગામમાંથી કરબલા આવતા. જુલુસ અને કાફલાઓ આવે. એક આયતુલ્લાહ હતા, પોતે જે છે કરબલાના આંતરેમાં એક સ્થાન રાખતા હતા આશુરાના દિવસે, અને સબીલ બધાય જેટલા પણ ઝવારો, જેટલા પણ માણસો કાફલાની અંદર આવે, એ લોકોને જે છે સબીલ દેતા હતા. અને આ સબીલ કોઈ નાની સૂની વસ્તુ નથી, સબીલ દેતા. એક ફેરે શું થયું કે આયતુલ્લાહ જે છે સબીલ ભરતા હતા અને સામેથી એક કાફલો આવ્યો.
કાફલો આવ્યો તો જેવી રીતના જુલુસની અંદરમાં આપણે જાતા હોય કે જવાનો લોકો જ્યારે એકદમ જોશ ચડે ઓચિંતાને સફ કરીને માતમ કરે, તો જ્યારે કરબલાના આંતરે થયું, જવાનોએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રોઝો જોયો, જનાબે અબ્બાસનો રોઝો જોયો, આ લોકો જે છે લોકોને જોશ આવી ગયો, સફ બાંધ્યા અને જોરશોરનું માતમ કર્યું. માણસોએ શું જોયું કે આયતુલ્લાહ જે સબીલ ભરતા હતા બધાના ગ્લાસમાં, એ ઓચિતાના કારાફને મૂકી દીધા, ગ્લાસને મૂકી દીધા, દોડતા દોડતા ઉઘાડા પગે માથામાંથી અમામો ફેંકી દીધો અને જ્યાં જવાનિયા લોકો માતમ કરતા હતા વચમાં ગઈને યા હુસૈન જોશથી માતમ કર્યો. અને આટલા મોટી ઉંમરના આયતુલ્લાહ હતા કે હદ મૂકી દો, વાત તમે મૂકી દો. થોડુંક માતમ કર્યું, હંફ ચડી આવ્યો, આગાને શ્વાસ ચડી આવ્યો, એના દીકરા આવી ગયા, એના દોસ્તારો આવી ગયા, જવાનો બધે પકડી લીધા, આગાને બેસાડ્યા, પાણી પીવડાવ્યું. એના દીકરાએ પૂછ્યું, બાપા તમારી મોટી ઉંમર થઈ ગઈ છે, તમે શા માટે આ જવાનિયાના રીતમાં તમે ક્યાંથી ખમી શકો? તમે શા માટે વચમાં ગરી ગયા માતા? આ જવાનિયાને તમે મૂકી દો. તમને ખબર છે આયતુલ્લાહ શું જવાબ? એ મારા દીકરા, જે હું જોયો ને તું નથી જોયો. તને ખબર છે કે મારો જમાનાનો ઇમામ, મારા 12મા ઇમામ જે છે આ જવાનોના સફના વચમાં ગરીને માતમ કરતા, તો હું શર્મિંદા થઈ ગયો, મને શરમ આવી કે હું અહીંયા કોરમાં ઉભો રહું ને મારો ઇમામ વચમાં કરીને માતમ કરે. અલ અજલ કેવા વાળા જવાનો, અગર હુસૈનની દુઆ ખપે છે, અગર ઇમામે જમાનાનો પડખો ખપે છે તો સફની અંદરમાં આવી જાઓ. આપણો ઇમામ જમાનાનો આ સફની અંદરમાં માતમ કરે છે. અઝાદારો, આજે એ શખ્સિયતની શહાદત મને પડવી છે, પણ મને ખબર નથી કે મારી જબાનમાં એટલી તાકાત હશે કે હું અબ્બાસના મસાઈ બયાન કરું. ખાલી આ નામ જ્યારે સંભળાય છે ને, અબ્બાસ, આંખમાંથી આંસુ આવી જાય છે. શહેઝાદી ઝહરા, મને તાકાત દો કે હું આજે તમારા દીકરા અબ્બાસના મસાઈ પડી શકું. અઝાદારો, કરબલાનો મક્તલ હતો, મુહર્રમનો મહિનો હતો. એક એક શહીદ પોતાની જાનને ઇમામે હુસૈન ઉપર કુરબાન કરતા આવ્યા. અઝાદારો, ઓનો મોહમ્મદ શહીદ થઈ ગયા. જનાબે કાસિમ જે છે એની લાશ પણ પામાલ થઈ ગઈ. અઝાદારો, હબીબ ઇબ્ન મઝાહિર પણ દૂરથી આવ્યા, શહીદ થઈ ગયા. અઝાદારો, હવે કોઈ બાકી નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે ખાલી એક અબ્બાસ બાકી છે. એક મરતબા જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ જે છે ઇમામ હુસૈનની પાસે આવે છે, આવીને કહે છે, આકા હવે તો મરવાની ઇજાઝત દઈ દો આકા. ઇમામ હુસૈન કહે છે, અબ્બાસ તું મારા લશ્કરનો અલમદાર છે. અબ્બાસ, તને કેવી રીતના હું મરવાની રજા? અઝાદારો, જનાબે અબ્બાસ જે છે જમણી બાજુ જોઈ છે, ડાબી બાજુ જોઈ છે. આકા હુસૈન, લશ્કર ક્યાં બાકી છે કે હું જેનો અલમદાર છું? લશ્કર બાકી નથી આકા. અઝાદારો, ઇમામ હુસૈન જે છે વાતને ફેલાવી દે છે, કહે છે, અબ્બાસ, હું તને ઇજાઝત નથી દઈ શકતો. જનાબે અબ્બાસ કહે છે, આકા તમે જરાક બોલવાનું બંધ કરી નાખો. આકા ઇમામ હુસૈનને ચૂપ કરાવે છે. જનાબે અબ્બાસ કહે છે, આકા જરાક ધ્યાન દઈને સાંભળો તો ખૈમામાં તમને શું સંભળાય છે? ઇમામ હુસૈન સાંભળ્યું. શું હતું? ખૈમાની અંદર નાના બચ્ચાઓ અલ આતાશ ની આવાજો બુલંદ કરતા. કીધું, આકા હુસૈન, આ બચ્ચાઓ માટે પાણીનો બંદોબસ્ત તો મને કરવા દો. આકા, મને ઇજાઝત દો કે આ બચ્ચાઓ માટે હું પાણી લેવા જાઉં. અઝાદારો, ઇમામે હુસૈન રોકી નથી શકતા, કહે છે, અબ્બાસ પેલા ખૈમામાં જાઓ, તમારી બહેન ઝૈનબ થી ઇજાઝત લઈ આવો. અઝાદારો, જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ જે છે ખૈમા તરફ જાય છે.
ખૈમામાં દાખલ થવા પહેલા સલામ કરે છે, શહેઝાદી ઝૈનબ, શહેઝાદી હું અંદર આવી શકું? જનાબે ઝૈનબ જે છે અબ્બાસના ચહેરાને જોઈ છે, જોઈને કહે છે અબ્બાસ શું કામ છે? કહે છે શહેઝાદી હું નહેરે ફુરાત તરફ બચાવ માટે પાણી લેવા જાઉં છું. જ્યારે અબ્બાસે મક્તલ તરફ જવાની વાત કહી હતી ને, જનાબે ઝૈનબ કહે છે અબ્બાસ જરા મારા બાજુમાં બેસી જાઓ. જનાબે ઝૈનબની બાજુમાં જનાબે અબ્બાસ બેસી ગયા. કીધું શહેઝાદી ઝૈનબ શું હુકમ છે? હુકમ ફરમાવો, આ ગુલામ હાજર છે. અઝાદારો જનાબે ઝૈનબ કહે છે અબ્બાસ હું જ્યારે નાની હતી એક ફેરે મારા બાબા અલીના ખોરામાં બેઠી હતી. મારા બાબા અલી મારા હાથ ઉપર જે છે ચૂમ્યો દેવા લાગ્યા, મારા હાથને ચૂમવા લાગ્યા, મારા જે છે મારા સરને ચૂમવા લાગ્યા. હું કહેવા લાગી બાબા અલી શા માટે મારા હાથને ચૂમો છો? બાબા અલી શા માટે મારા સરને ચૂમો છો? એ છે ઝૈનબ એક એવો વખત આવશે જ્યારે આ હાથમાં દોરી બાંધવામાં આવશે. એ ઝૈનબ એક એવો વખત આવશે જ્યારે તારી ચાદરને છીનવામાં આવશે. ત્યારે હું કહેતી હતી બાબા જેના પાસે અબ્બાસ જેવો ભાઈ હોય કેની મજાલ છે કે મારા હાથમાં દોરી બાંધે. પણ એ અબ્બાસ આજે તમે મરવાની ઇજાઝત માંગવા માટે આવ્યા છો. હવે મને યકીન થઈ ગયું મારી ચાદર પણ છીનવામાં આવશે, મારા હાથોને પણ બાંધવામાં આવશે. અઝાદારો જનાબે અબ્બાસને ઇજાઝત મળી ગઈ. જનાબે અબ્બાસ ખૈમામાંથી નીકળ્યા, જનાબે સકીનાની પાસે આવ્યા. આવીને કહ્યું એ સકીના તારો મશકીઝો લઈ આવ, એ સકીના તારું ગુર્દ લઈ આવ. મને ખબર છે તું પ્યાસી છે, નાના બચ્ચાઓ પ્યાસા છે. સકીના વ્યાધિ ન કર, તારા ચચા પાણી લેવા માટે જાય છે. અઝાદારો સકીના જે છે પોતાની મશ્કને આગળ કરી. આ મશ્ક એટલી સુકાઈ ગઈ હતી કે પાણીનું એક ટીપું એની અંદર નહોતું. અઝાદારો જનાબે અબ્બાસ જે છે એક મરતબા જનાબે સકીનાનું મશ્ક લે છે, એક હાથમાં મશ્ક લે છે. જનાબે અબ્બાસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની સામે આવે છે. આવીને કહે છે આકા ઇજાઝત મળી ગઈ છે. આકા હવે તમે મને જવા દો. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે શું જોવે છે કે જનાબે અબ્બાસના હાથમાં એક અલમ છે. અઝાદારો ઇમામ હુસૈન અલમને ઉતારે છે. એ અલમની અંદરમાં કુરાનની એક આયત લખેલી હતી. ઇમામ હુસૈન એને ભૂસાડી નાખે છે અને એના બદલીમાં લખે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ મારા ભાઈ અબ્બાસ, આ તારી અને મારી છેલ્લી મુલાકાત છે. એ ભાઈ અબ્બાસ, મને તારા જેવો ભાઈ ક્યાંથી મળશે? અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે અબ્બાસને રૂખસત કરે છે. પણ રૂખસત કરવા પહેલા કહે છે અબ્બાસ તમારા પાસે શું હથિયાર છે? જનાબે અબ્બાસ પોતાની તલવાર બતાડે છે. આકા મારા પાસે આ તલવાર છે. ઇમામ કહે છે અબ્બાસ તલવાર દઈ ગયો. અબ્બાસ તમે જે છે જંગ કરવા નથી જાતા, અબ્બાસ તમે તો પાણી લેવા માટે જાઓ છો. પણ હા અબ્બાસ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક નેઝો લે છે. એ નેઝાને તોડી નાખે છે અને કહે છે અબ્બાસ આનાથી તમારો બચાવ કરજો. અઝાદારો જનાબે અબ્બાસ એક હાથમાં અલમ છે, એક હાથમાં મશ્કે સકીના છે. જનાબે અબ્બાસ એવા શાન અને શૌકતથી મક્તલે કરબલા તરફ રવાના થયા, નહેરે ફુરાત તરફ રવાના થયા. જ્યારે લોકોએ જોયું, યઝીદની ફૌજના લોકોએ જોયું કે અલીનો દીકરો અબ્બાસ આવી રહ્યો છે, અઝાદારો ફૌજે યઝીદી ડરી ગઈ. એક મર્તબા રસ્તો કરી દીધો. જનાબે અબ્બાસ આહિસ્તા નહેરે ફુરાત સુધી પહોંચી ગયા. અઝાદારો અબ્બાસ નહેરે ફુરાત સુધી પહોંચી ગયા. અને એક મર્તબા જે છે જનાબે અબ્બાસે પોતાના હાથમાં નહેરે ફુરાતનું પાણી ઉપાડ્યું. જ્યારે અબ્બાસે હાથમાં નહેરે ફુરાતનું પાણી ઉપાડ્યું, શું જોયું? જનાબે સકીનાનો ચહેરો પાણીમાં દેખાવા લાગ્યો.
તરત જ પાણીને ફેંકી દીધું. ઘોડાને કીધું, "આય મારા ઘોડા, અગર તને પાણી પીવું હોય તો પાણી પી લે, કારણ કે આપણે હવે જે છે હું મારી મશકને ભરીને આપણે તરત જ ખૈમા તરફ જાય છે, પછી પાણી તને નસીબ થાય ન થાય." અઝાદારો, આ બેજાન જાનવર જે છે આ બેઝુબાન જાનવર નથી પાણી પીતો. ગોયા પોતાની જબાનમાં કહે છે, "આકા અબ્બાસ, અરે ખૈમામાં હુસૈનની દીકરી પ્યાસી હોય અને હું પાણી પી લઉં." અઝાદારો, ઘોડો પાણી નથી પીતો, અબ્બાસ પાણી નથી પીતા. જનાબે અબ્બાસ મશકે સકીનામાં પાણી ભરે છે. અઝાદારો, હું આરામથી મસાયબે અબ્બાસ પડું છું. એક મરહલા ઉપર તમે તસવ્વુર કરજો કે જનાબે અબ્બાસની મુસીબત સુગોંદ પર સુગોંદ કેવી રીતના વધતી ગઈ હતી. અઝાદારો, કરબલાના મેદાનમાં જ્યારે જનાબે અબ્બાસ જે છે પોતાના ઘોડાને નહેર ફુરાતના કિનારાથી કાઢે છે, જ્યારે કાઢે છે, એક મરતબા ઉમરે સાદનો હુકમ થયો, ઝાલિમનો હુકમ થયો, "એ મારી ફૌજના લોકો, તમે શું જોઈ રહ્યા છો? ખબરદાર, આ પાણી જે અબ્બાસ લઈને નીકળ્યા છે ઈ પાણી ખૈમા સુધી ન પહોંચે. એવું ના થાય કે હુસૈનને પાણી મળે ને હુસૈનને તાકાત આવી જાય." અઝાદારો, જે ફૌજે રસ્તો કરી દીધો હતો ઈ ફૌજ જે છે પાછી સમેટવા લાગી. અઝાદારો, ફૌજ પાછી ભેગી થઈ ગઈ. જ્યારે ભેગી થઈ ગઈ, જનાબે અબ્બાસ શું જોયે છે કે મારો રસ્તો જે છે બંધ થઈ ગયો છે. જનાબે અબ્બાસ પોતાનો તૂટેલો નેઝો કાઢે છે. શું જોયે છે? એક તીરનો વરસાદ શરૂ થઈ ગયો. ઝાલિમો લોકો અબ્બાસ ઉપર હુમલો કરવાનું શરૂ કર્યા, પણ જનાબે અબ્બાસ તૂટેલા નેઝાથી પોતાનો બચાવ કરી રહ્યા છે. અઝાદારો, એવામાં એક ઝાલિમ, રિવાયત લખે છે કે ઝાલિમ પાછળથી આવ્યો, જનાબે અબ્બાસના જમણા હાથ ઉપર એવો વાર કર્યો, જનાબે અબ્બાસનો જમણો હાથ કલમ થઈ ગયો, અબ્બાસનો જમણો હાથ કપાઈ ગયો. અઝાદારો, જનાબે અબ્બાસ મશકે સકીનાને ડાબા હાથથી પકડ્યા, પોતાના ઘોડાને કીધા, "અરે મારા ઘોડા, જલ્દી કર, જલ્દીથી ખૈમા તરફ પહોંચી જઈએ. આ બચ્ચાઓ જે પ્યાસા છે ને પાણી આપી દઈએ." અઝાદારો, જનાબે અબ્બાસ પોતાનો બચાવ કરતા ફૌજે અશ્કિયાના દરમિયાનમાંથી આગળ વધી રહ્યા છે. રિવાયત લખે છે કે એક બીજો ઝાલિમ પાછળથી આવ્યો. જ્યારે પાછળથી આવ્યો, જનાબે અબ્બાસના ડાબા હાથને પણ કાપી નાખ્યો. અઝાદારો, જનાબે અબ્બાસના બે હાથ કપાઈ ગયા. રિવાયત લખે છે જનાબે અબ્બાસ મશકે સકીનાને પોતાના મોઢામાં પકડી લીધી. અઝાદારો, હવે ફક્ત એક જ ઉમ્મીદ છે, અબ્બાસની એક જ તમન્ના છે, હું મરી જાઉં યા જીવું મને કાંઈ ફરક નથી, પણ આ પાણી મારી સકીના સુધી પહોંચી જાય. અઝાદારો, જનાબે અબ્બાસ ફૌજે અશ્કિયાને ચીરતા હવે તમે વિચાર કરો, જ્યાં ફૌજની સફ બાંધેલી હોય એના વચમાંથી અબ્બાસ પસાર થતા હતા. અરે ઝાલિમોના હાથમાં તલવાર હતી. અબ્બાસ જ્યાંથી પસાર થતા હતા, એક ઝાલિમ અબ્બાસને તલવારથી મારતો હતો. તમે વિચાર કરો કે અબ્બાસ કેટલા જખ્મી થઈ ગયા. અઝાદારો, એવામાં હુરમલા જે છે તીરની અંદરમાં જે છે કમાનમાં તીર જોડે છે. અઝાદારો, હુરમલાને ખપે છે કે અબ્બાસના મોઢામાં જે મશ્ક છે ઈ મશ્કને જે છે હું તોડી નાખું, ઈ મશ્કને હું ફાડી નાખું. હુરમલા તીર મારે છે. અઝાદારો, સાંભળી શકશો, એ તીર જે છે મશ્કની અંદરમાં નથી લાગતું. તીર ડિરેક્ટ આવીને રસૂલના નવાસા ઉપર, રસૂલના દીકરા ઉપર, અબ્બાસના આંખમાં તીર લાગે છે. અઝાદારો, તીર અબ્બાસના આંખમાં લાગે છે. અઝાદારો, અબ્બાસ આગળ વધતા જાય છે. હાથ કપાઈ ગયા છે, જખ્મોથી ચૂર છે. અઝાદારો, જનાબે અબ્બાસના એક આંખમાં તીર લાગેલું છે. અઝાદારો, અબ્બાસની તમન્ના છે આ પાણી કેવી રીતના સકીના સુધી પહોંચી જાય, પણ અઝાદારો, હુરમલા એક બીજો તીર લગાવે છે. રાવી બયાન કરે
છે આ તીર મશકે સકીનામાં લાગ્યું, મશકની અંદરનું પાણી દોરાઈ ગયું। જ્યારે મશકનું પાણી દોરાઈ ગયું જનાબે અબ્બાસની આંસ તૂટી ગઈ। અરે ઘોડાને પાછું નેરે ફુરાત તરફ મોડી દીધું। એ મારા ઘોડા હવે ખૈમામાં જઈને હું શું કરું? અને જે સકીના સારું પાણી લઈ જતો તો એ પાણી ઢોરાઈ ગયું જમીન ઉપર। અઝાદારો ઝાલિમો અબ્બાસ ઉપર હુમલા કરે છે। અઝાદારો અબ્બાસ ઉપર હુમલા કરે છે। એક વખત એવો આવ્યો જનાબે અબ્બાસના માથામાં જે છે ચક્કર આવવા લાગ્યા। જનાબે અબ્બાસ હવે ઘોડા ઉપર નથી બેસી શકતા। હઝરત અબ્બાસ જમીને કરબલા ઉપર પડ્યા। તમે વિચાર કરો અઝાદારો, જ્યારે પણ કોઈ શહીદ ઘોડા ઉપરથી જમીન ઉપરથી પડ્યો તો પોતાનો સહારો અને ટેકો લેવા માટે હાથ હતા। અબ્બાસ એ શહીદનું નામ છે। જ્યારે ઘોડા ઉપર જમીન ઉપર પડ્યા અબ્બાસના હાથ પણ નથી। અઝાદારો જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ જે છે જમીને કરબલા ઉપર આવ્યા, આવાજ દીધી, એ આકા હુસૈન મારી મદદ માટે આવો। જ્યારે ઇમામ હુસૈને આવાજને સાંભળી ઇમામ હુસૈન પોતાની ખુરશી ઉપરથી ઉભા થયા, જમીન ઉપર પડી ગયા। કીધું અબ્બાસ, અબ્બાસ તારા મરવાથી મારી કમર તૂટી ગઈ। અઝાદારો અહીંયા મક્તલની અંદરમાં જનાબે અબ્બાસ જમીને કરબલા ઉપર સૂતા છે, જમીને કરબલા ઉપર પડી ગયા છે। ફૌજે યઝીદી જનાબે અબ્બાસને ઘેરી લીધી, અબ્બાસને ઓસેરકલે કરી લીધા। અઝાદારો જનાબે અબ્બાસ આહિસ્તા પૂરી તાકાતની સાથે ઊભા થયા। અઝાદારો અબ્બાસની મુસીબત બહુ જ કઠિન મુસીબત છે। જનાબે અબ્બાસ જે છે ઊભા થયા, આંખની અંદરમાં એક તીર લાગેલું હતું, બહુ જ ઝેને કરતું હતું। જનાબે અબ્બાસ પાસે હાથ નથી, કેવી રીતના આ તીરને કાઢે? સાંભળશો અઝાદારો, એક મુસીબત હાથ જોડીને બયાન કરવા માંગુ છું। શહેઝાદી ઝહરા મને માફ કરજો। અઝાદારો સાંભળશો, અઝાદારો રિવાયત બયાન કરે છે કે જનાબે અબ્બાસના આંખમાં તીર લાગ્યું હતું, આંખમાં તીર હતું, હાથ હતા નહીં કે કેવી રીતના તીરને કાઢવામાં આવે। અઝાદારો જનાબે અબ્બાસ જે છે ઝૂકે છે, જેવી રીતના આપણે રૂકુમાં જાય એવી રીતના અબ્બાસ ઝૂકે છે, જેથી કરીને પોતાના પગના સહારે આ તીરને આંખમાંથી કાઢવામાં આવે। જ્યારે જનાબે અબ્બાસ ઝૂકે છે, એક ઝાલિમ આગળ વધ્યો, જનાબે અબ્બાસના માથામાં એવો તલવાર મારે છે, અબ્બાસનું માથું ફાટી ગયું અને અબ્બાસ જમીન ઉપર પડી ગયા। અઝાદારો અબ્બાસ જમીન ઉપર પડ્યા। આકા મારા છેલ્લા સલામ કબૂલ કરો। અઝાદારો જનાબે અબ્બાસ જખ્મોથી ચૂર છે, માથાનું લોહી બધું ચહેરામાં આવી ગયું છે, અબ્બાસના આંખમાં અંધારા આવી ગયા છે, અબ્બાસ જમીને કરબલા ઉપર પડ્યા છે। ઇમામે હુસૈન આવ્યા મક્તલ તરફ, લડખડાતા ઇમામ હુસૈન પડતા અબ્બાસ સુધી આવ્યા। જોયું 32 વર્ષનો કડિયલ જવાન ભાઈ હાથ કપાઈ ગયા છે, જખ્મોથી ચૂર થઈ ગયો છે અને માથું ફાટી ગયું છે, આંખમાં તીર લાગેલું છે। ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જમીને કરબલા ઉપર બેસી ગયા। જનાબે અબ્બાસનું માથું પોતાના ખોરામાં લીધું, અબ્બાસને જે છે માથામાં હાથ ફેરવી રહ્યા છે। અઝાદારો એક મરતબા ઇમામે હુસૈનની આંખમાં આંસુ છે, અબ્બાસ તારા મરવાથી મારી કમર તૂટી ગઈ છે અબ્બાસ। અઝાદારો જનાબે અબ્બાસ એક મરતબા આહિસ્તા જનાબે અબ્બાસની શ્વાસ ચાલી રહી છે। ઇમામ કહે છે ભાઈ અબ્બાસ તું મારાથી જુદો થઈ રહ્યો છે, અરે ભાઈ કઈ વસિયત છે? અઝાદારો જનાબે અબ્બાસ જે છે અમુક વસિયતો કરે છે, પણ સાંભળશો સૌથી ભારી અને સૌથી વધારે વર્તમાન તને બહેતરીન વસિયત શું હતી? અરે સૌથી ભારી વસિયત અબ્બાસની હતી, આકા હુસૈન મારી લાશને ખૈમામાં લઈ જાજો। ઇમામ કહે છે ભાઈ અબ્બાસ શા માટે? કીધું હું સકીનાથી શર્મિંદા છું, મને સકીનાથી શરમ આવે છે, મારી ભત્રીજી ખૈમામાં વાટ જોઈ રહી છે, હું પાણીનો વાયદો
મારી મસ્કનો પાણી ઢોળાઈ ગયું છે. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ભાઈ અબ્બાસ વ્યાધિ ન કરો, તમારી લાશને ખૈમામાં નહીં લઈ જાઓ. એક મરતબા અબ્બાસ કહે છે, આકા એક બીજી તમન્ના છે, આકા એક બીજી માંગણી છે, સાંભળશો સરદારો. જનાબ અબ્બાસ કહે છે, આકા. ઇમામ હુસૈન કહે છે, આકા એ મારા ભાઈ અબ્બાસ મને બોલતો ખરા, શું માંગણી છે? કહે છે, આકા હું શું કરું? જ્યારથી હું નાનો હતો મેં સાંભળ્યું છે કે જ્યારે આ દુનિયામાં આવ્યો તો પહેલી ઝિયારત મેં તમારી કરી હતી. આકા હુસૈન, હું ચાહું છું કે હવે મરતા પણ તમને છેલ્લી ફેરી જોઈ લઉં. સરદારો, પણ અબ્બાસ કહે છે, આકા હુસૈન હું શું કરું? મારી એક આંખમાં તીર લાગેલો છે અને બીજા આંખમાં માથાનું લોહી જામેલું છે. અરે આકા, અગર તમે મહેરબાની કરીને મારા આંખનું લોહી સાફ કરી દો તો હું જે છે તમારી ઝિયારત કરી શકું. અઝાદારો, ઇમામ પોતાનો રૂમાલ કાઢે છે, અબ્બાસની આંખને સાફ કરે છે. અબ્બાસ પોતાની એક આંખને ખોલે છે, ઇમામે હુસૈનની ઝિયારત કરે છે. અઝાદારો, અબ્બાસની તમન્ના પૂરી થઈ ગઈ. આજે અબ્બાસના દિલમાં થોડીક શ્વાસ ચાલી રહી છે. અબ્બાસનું દિલ જે છે ધડકી રહ્યું છે. થોડાક સેકન્ડના અબ્બાસ મહેમાન છે. અઝાદારો, એક મરતબા ઇમામ હુસૈન કહે છે, અબ્બાસ બધી તમન્ના પૂરી થઈ ગઈ ને? અબ્બાસ કહે છે, હા આકા હુસૈન, બધી તમન્ના પૂરી થઈ ગઈ, તમારી મહેરબાની. ઇમામ હુસૈન કહે છે, ભાઈ અબ્બાસ, મારી પણ એક તમન્ના છે, અબ્બાસ પૂરી કરી દે. સાંભળશો સરદારો, એક ભાઈ બીજા ભાઈ પાસે કઈ માંગી રહ્યો છે. અરે ભાઈ અબ્બાસ, મારી પણ એક છેલ્લી તમન્ના છે. અબ્બાસ કહે છે, આકા મારા હાથ કપાઈ ગયા છે, આકા હું સખમોથી ચૂર છું, આકા કેવી રીતે તમારી તમન્નાને પૂરા કરું? કહે છે, અરે ભાઈ અબ્બાસ, જ્યારથી તું જન્મો છે આજ દિવસ સુધી તું મને આકા કરીને બોલાવ્યો છે. અરે આજે છેલ્લી ફેરે મારું દિલ ચાહે છે તું મને એક ફેરે ભાઈ કરીને બોલાવી દે. અઝાદારો, અબ્બાસ માટે ઇમ્તિહાનનો વખત હતો. અઝાદારો રિવાયત લખે છે, જનાબે અબ્બાસના હોઠ ડગવા લાગ્યા, આવાજ નીકળી, ભાઈ હુસૈન, અરે ભાઈ હુસૈન. અબ્બાસ બરબાદ કરી. आलम के साए में आओ, आलम के साए में आओ, जब भी कोई गम का एहसास पाओ, जब भी कोई गम का एहसास पाओ, आओ आलम के साए में आओ, आलम के साए में आओ, आलम के साए में आओ. दुनिया ये तेरी क्या तुझको देगी, किसको दिया है जो तुझको देगी. दुनिया ये तेरी क्या तुझको देगी, किसको दिया है जो तुझको देगी. अपनी मुरादें गाजी से मांगो, अपनी मुरादें गाजी से मांगो, आओ आलम के साए में आओ. जरे जनाबे अब्बास शहीद થઈ ગયા. ઇમામ હુસૈન જમીને કરબલા ઉપર બેઠા હતા, ભાઈના ગમમાં માતમ કરી રહ્યા છે. સરદારો જનાબે અબ્બાસના ઉપર રડી રહ્યા છે. એક મરતબા ઇમામ હુસૈન અબ્બાસની લાશને નહેરે કિનારે મૂકી દીધા, નહેરે ફુરાતના કિનારે મૂકી દીધા. એક મરતબા અબ્બાસનો લબુ પાડ્યા, જુલજના ઉપર સવાર થયા. અબ્બાસનું લોહી લુહાણ અલમને લઈને ઇમામ હુસૈન ખૈમા તરફ રવાના થવા લાગ્યા. અરે ખૈમામાં નાના નાના બચ્ચાઓ જનાબે અબ્બાસની વાટ જોઈ રહ્યા
છે અઝાદારો જનાબે સકીના બચાઓને કહેતી હતી બચાઓ વ્યાધિ ન કરો, બચાઓ વ્યાધિ ન કરો, મારા ચચા પાસ આવશે, આપણને પાણી મળશે. અઝાદારો બીબી સકીના ખૈમાના પડદાને પકડીને વાટ જોઈ રહી છે. અઝાદારો દૂરથી સકીનાની નજર અદમ ઉપર પડી. જ્યારે અદમને ખાણો સકીના બચ્ચાઓને કહેવા લાગી બચ્ચાઓ જલ્દીથી ઉભા થઈ જાઓ, અરે બચ્ચાઓ ઉભા થઈ જાઓ, તમારા મશ્કને તૈયાર કરી લ્યો, મારા ચચા પાસ આવી રહ્યા છે. અઝાદારો બચ્ચાઓએ શું જોયું? ખૈમાના પડદાની પાછળ બચ્ચાઓ તૈયાર ઉભા છે, હમણાં ચચા પાસ આવશે. પણ શું જોયું? અરે અબ્બાસ નો આલમ આવ્યો, અબ્બાસ ના આવ્યા. ઇમામ હુસૈન અબ્બાસ ના આલમને લઈને આવ્યા છે. અઝાદારો સકીના દોડતી દોડતી બાબા હુસૈન નો દામન પકડી લીધી. કહેવા લાગી બાબા મારા ચચા ક્યાં છે, મારા ચચા અબ્બાસ ક્યાં છે? અઝાદારો ઇમામ જવાબ દે તો શું દે? એ દીકરી સકીના, તારા ચચાને અને ફુરાત પર પોતાના બાજુ કપાવીને શહીદ થઈ ગયા. અઝાદારો સકીના જમીન ઉપર બેસી ગઈ. બાબા મને પાણી નથી ગમતું, બાબા મને પાણી નથી ગમતું, બાબા મને ચચા પાસ ગમે છે. અઝાદારો આખરી જુમલા મસાહેબના જનાબે અબ્બાસ એવા શહીદનું નામ છે કે જેના મસાહેબ એટલા બધા છે કે હું બયાન નથી કરી શકતો. અઝાદારો તમે સાંભળ્યા હશો ને કે જ્યારે અહેલે હરમના કાફિલાને કરબલાથી કૂફા લઈ જતા હતા ત્યારે દરેક શહીદોના માથાને નેઝા ઉપર રાખવામાં આવ્યા હતા. પણ જનાબે અબ્બાસનું માથું હર ફેરે જમીન ઉપર પડી જાતું હતું. જ્યારે જમીન ઉપર પડી જાતું હતું ઝાલિમો પાછા નેઝા ઉપર રાખતા હતા, જમીન ઉપર પડી જાતું હતું. એક ફેરે જે છે શિમ્ર નેવે થયો, શિમ્ર ગુસ્સે થયો, સૈયદે સજ્જાદને તાઝિયાના મારવા આવ્યો. કીધું સૈયદે સજ્જાદ, તારા ચચા અબ્બાસનું માથું કેમ ઉપર નથી રહેતું? એક મર્તબા સૈયદે સજ્જાદ જંજીરને સંભાળ્યા, બેડીને સંભાળ્યા. જનાબે અબ્બાસના માથાની નજદીક આવીને કીધું ચચા અબ્બાસ, હવે ભત્રીજામાં જે છે ઘોડા ખાવાની તાકાત નથી. અરે ચચા અબ્બાસ, શા માટે તમારું સર નેઝા ઉપર નથી રહેતું? અબ્બાસના કપાયેલા માથામાંથી આવાજ આવી, બેટા સજ્જાદ હું શું કરું? હું ઝૈનબ ઉમ્મે કુલસુમની ચાદરનો મુહાફિઝ હતો. આજે મારી આંખોની સામે મારી બહેન ઝૈનબ ઉમ્મે કુલસુમ, મારી શહેઝાદી બેપરદા છે. અઝાદારો જ્યારે પણ ઝાલિમો નેઝા ઉપર રાખતા જનાબે અબ્બાસનું સર પડી જાતું. તમને ખબર છે ઝાલિમોએ શું કર્યું? અઝાદારો સાંભળી શકશો. જનાબે અબ્બાસની મુસીબત, દિલ ઉપર હાથ રાખજો. અઝાદારો એક ઝાલિમ આગળ વધ્યો, જનાબે અબ્બાસના માથાને લીધું, બાલમાંથી માથું પકડ્યું. સાંભળશો અઝાદારો, બાલમાંથી જનાબે અબ્બાસનું માથું પકડ્યું. હાથમાં એક ફ્લેશ લીધો, એક તીર લીધું. જનાબે અબ્બાસના જમણા કાનમાંથી તીર નાખ્યું, ડાબા કાનમાંથી એક અણી નીકળી. અઝાદારો જનાબે અબ્બાસના કાનમાં જ્યારે આ તીર પોરવાઈ ગયું ત્યારે બે ખૂણા અબ્બાસના કાનમાંથી નીકળતા હતા. એ બે ખૂણામાં જે છે દોરી બાંધવામાં આવી અને એક હાર જેવું બનાવવામાં આવ્યું. અઝાદારો એ હારને ઘોડાની ટોપમાં ટીંગાડવામાં આવ્યું. પણ રાવી બયાન કરે છે કે દોરી જરાક લાંબી હતી. જનાબે અબ્બાસનું માથું ઘોડાના ગોઠણ સુધી આવતું હતું. હવે તમે વિચાર કરો, કરબલાથી કૂફા અને કૂફાથી શામ સુધી આ ઘોડો જ્યારે જલ્દી હાલતો હતો, ઘોડાના શેડું અને પગ અબ્બાસના